સવાર પડી ગયું છે ને આજ તો એવું લાગે વરસાદ આવશે બરાબરનો. જેવું થઈ ગયું વાતાવરણ. 8 વાગ્યા 8:30 વાગ્યા પણ લાગતું નહીં 8:30 વાગ્યા હોય. તો ગાઈસ ગાજર છે, આખી રાતનો ગાજર છે. અને અહીંયા તો જો મોડવો બંધાવવાની તૈયારીઓ છું પણ સારુંથી બોધ્યું નહીં. હવે ગાજ્યો ટેકલા લાઈવ થઈ ગયો તું ઇન્સ્ટાગ્રામમાં. શી ખબર કમેન્ટ આવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. વરસાદ આવે છે બહારનું આપણે લગ્ન આવે છે શું કરશો? હા તો ગાઈસ હવા પહેલા તમારું વાતાવરણ આખું બદલાઈ ગયું છે. અને આ ખોલી નાખો આજે માબોથી રાખી છે. તો ગાઈસ ગાડી સાફ થઈ જઈશે તારે જવું ગોતીનગર. હેડ ફટાફટ હું તો અમુક પતી ગયું મારે લેપટોપ લઈ લે હંગાતી અંદર ગાડી મૂકી રાખશું. એને મોડવો બંધ થઈ ગયો ડીજે ચેવી રીતે આવશે અંદર ખોલીને લાવવું પડશે. હા એ વાત થઈને ત્યાં હેતરમાં વગાડીએ તાણો. આપણે તો શેડમાં એવી જગ્યાએ થઈ છે ને એક જ ગાડી આવશે અત્યારે તો. એ જ વરસાદની સિઝન છે લગ્નની એ સિઝન છે. અમે જઈએ ગાંધીનગર. કાને કીધું શું ખબર મને શું ખબર. હા મહિનો તો ચેમ થશે તો વાર છે. લગન તો શું થશે નહીં શિલ્પા? શિલ્પા બધું પગમાં આવશે ને તો યાર ડાઘો પડી જશે દોડો. એ તો હું હમણાં નેચર જોઈને એટલે માટી હંગાત લઈને આવું છું. હા એટલે પણ ઉપર ભૂલથી આવી જાય તો શું કરવાનું. સાદા આવે છે કિંડલી લગન છે મોડવામાં બેઠા બેઠા ચાલુ થઈ જશે તો. તપેલો ચાટ્યો છે કાળો તપેલો ચાટ્યો છે એટલે વરસાદ આવે છે. ઓહો તું ચાટ્યો તો એટલે ચાટ્યો તો નહીં ચાટ્યો એટલે નહીં આવ્યો. તમારા આયો તો કે બીજા દાડા વરસાદ ટીકલો ચાટતો તો મમ્મીએ લઈ લીધું છે કેટલો. હા અમારે જવું છે ને પાર્વતી નીકળતી નહીં નાવા જઈશે તો કાંઈ જઈએ તો સીવવાનું બધું ચાલુ છે. યા કેટલી તાર લગ્નમાં તમારે 1.5 લાખ રૂપિયા કપડો જો જોઈને આટલો બધો ના થઈ નહીં શિલ્પા? તાણું આપણે 30,000 હશે આપેના લગ્નમાં થયો હતો. હા એટલે આ સાપા વખતે 30,000 થયો હતો ખર્ચો. હા એના પેલા તો 7,000 જ થતો. એટલે એક દાડો પહેર લેવાનો મરવાનો નહીં ધોળા ધોત્યો પહેરવાનો. એ નહીં ધોત્યો પહેરવો પડશે. હું તો નહીં તો તૈયાર થઈ ગયો છું. અમે જઈએ છીએ ગાંધીનગર. ટીકલા પેલો ગોળીઓ બંધાઈ દેજે હરખું જોડે રહી તૂટી ના જાય. હેડ હેડ જે ચાવી ચલ લીધી ના માર જોડે નહીં. ત્યાં અમે જઈને આવીએ ગોળીઓ હરખું બચજો પણ ના એ રીતે શિલ્પા ગોળી હા ધ્યાન રાખજે. ટીકલા પૂનમ ને કહેજે પેલા મોબાઈલમાં થોડો વિડીયો બનાવો હો. પૂનમ કયો હો પણ શું હો હેડ સંજય હેડ જે વિડીયો તો અપલોડ થશે ત્યાં જતો. હા ના મેકબુક નહીં લેવી. અરે નહીં તો મૂકે છે હોય તો હતી હોય પડી હતી હાલ તો અમૃત હોય હતી. હાલ તું જોઈ તું જો અંદર હશે જો બધી દેજો અમે જઈએ છીએ. આ પૂનમ ઉતારશે વિલોગ. એ તો કેટલી વાર લાગશે? કોણ કોણ બોલાય છે બધા? વાહ મય બોલાય છોકરો છોડ્યો. હા તો તય બહુ જતા અમે જઈને આવીએ. હેડ જે હેડ પશુ સાફ કરીએ. કેવું લાગે મૈસા? આ બધા મને ઉડાડું છું ચાંદના હેનો રૂમાલ તો હું એ નહીં લાવ્યો. લડવા નહીં જાય છું. ઓકે ચોકલેટ
અરે હેડો ગાડી જે આગળ તો થોડો હેડો જેન્સી ગુડ્ડો બી ના લઈ જા ના પ્રોસે હમરો કોલા બુસ આ ગાડી થી પાણી પડે નીચે હા હારું આગળ હેડો હું ગાડી જવા દઉં લે પકડ કોટો બી ગયા ચલો ગાઈસ તમે જે છે લગનમાં ગાંધીનગર તપોવન સર્કલ જોડે છું અમિયાપુર સકન લગનમાં જવાનું છે ભાઈબંધ છે આમ તો મેં અમારા લગન કાઢ્યા છે મુહૂર્ત તે નતું જવું પણ એરિયો છે ને એરિયામાં 4-5 ભાઈબંધો આવ્યા હતા ભૂલા પડી ઘણો સમય છે મારા લગનમાં 10 વર્ષ પહેલા શેઠ ભૂલા પડેલા ને તે ઓમ જતા રહેલા પાટણ બાજુ તો હવે જઈએ હા 12:30 શેઠ ખાવાના ટાઈમે પહોંચી જશું હા તો પતી જાય છે 11 વાગે ચલો ગઈશ તો ગજનગર જઈ આવીએ અને ગજનગર એક બીજું કામ હતું છોકરાને કપડા રહી ગયો છે છોકરાને કપડા આવી જાય મને ગાના ગોવાર મારી માન એટલું કે જે કે હોલો ભૂખ્યો નહીં હોલો તડશો નહીં વાય જો દેખ તે નિશાનીઓ કરી છે માથામાં તો ગાઈસ અમે તો નાયા ધોયા પર તૈયાર થઈ ગઈ વ્યૂ હું આ બાજુ મમ્મી રાકેશભાઈ કાજલબેન બોધવાનું છે અહીંયા ગોળિયું પહેલુંનું તો શિલ્પા આ બાજુ પહેલું લઈને બેઠી કોણ સાથીઓ તમે કહો સાથીઓ તો આ બાજુ આવી જાય કિંજલબેન મુહૂર્ત કરવા માટે પહેલું ના જે ગોળિયું બંધાય બે ફઈયો હાલો ગો અમે ગોળ્યું ગો બે જણા ચાલો કરાવો એક નાની ટપકી જ કરજો સહેજ એક જ હવ હાથે કરો જમણા હાથે કરો હવે રોશન તરત ગોળિયામાં આવી જશે લે હેડો દક્ષિણા હાલો ચોખા બનાવે તે આપી પાછા પેડા લેતા આવજો બે પેડા લેતા લેતા આ બાજુ ચોલ્લા કરી કાજલબેન બધો પૈસા લઈ પૈસા લાવી ગણી બધા ટોઠા ભાઈઓ પૈસા પકડાવી હોય તો મોઢામાં ના ગાલ હજુ નાનો હોય ના ખબર પડે ફઈને તો 500 રૂપિયા આલવા પડી હોમાં પગ બકાઈ દીધો લ્યો ભાઈ તો અમારી અકોળો ખાવા મળે ઊંઘી છે પાર્વતી ભાભી હવે રોવા ને તમારે સીધું આવી જવાનું ગોળી અમને વધારે પડતું વાજોળું આવ્યું ને એવું લાગે છે શું થયું સંજય બસ બનો કાચ પડ્યો તો હમણાં પથરો આવ્યો મને લાગે કટકા થઈ ગયા કાચના અંદર પડી ગયો અને તિરાડ પડી ને અંદર પી ગયો પણ એ કેવી રીતે ખુલ્લું હોય ને કટકા થઈ ગયા વારીથી જાઉં ખુલ્લમ ગાડી મૂકવાની છો આમ તો ગાડી પથારી ફરી જા કરાવવું પડશે હોત ગજનગર કરી દઈએ આવવાનો તો ખર્ચો થાય 7-8 હજાર રૂપિયા કાચના હા મહિન્દ્રા શોરૂમમાં થાય હા પણ અચાનક તારે જ નહીં થાય શું અંદર પેજો બહાર પડ્યો છે બહાર તો ના પડો કોઈ વાગ પથરો અડ્યો કોણ અસવાનો સીધો અંદર પેજો એક જ સેકન્ડમાં હું પડક્યો કહું થયું આખો હોય ને તો થઈ જશે હેડો ને આપણે ચેક કરીએ પછી પેલા ત્યાં લગનમાં જતા જઈએ આખો તો સપન થોડો તો બટકોણ્યો ચપક કરતા આવે તો ગાઈસ ખબર નહીં અચાનક કાચ અંદર પી આવું તૂટી ગયો છે કોથી કોઈ ખબર નહીં ધૂળ આવશે ગાડી પર થાય પડશે હા તો ગાઈસ અમે જે છે મિકેનિક જોડે જોઈએ કરે છે કે નહીં કરે છે તો કે રણજીત જાય છે મિકેનિક જોડે કયા કારણથી થયો પૂછશે તો ગાઈસ ગાડી લઈને આવતા હતા ખબર નહીં અચાનક
કાચ અંદર જ પેહી ગયો એટલે અમારે તો કાચ આખો અંદર જતો રહે. હા એટલે તૂટી ગયો હશે કે અંદર જતો રહ્યો? જોવું પડશે. હા ઓકે ઓકે વાંધો નહીં. તો કંઈ ચેક તો કરાવી દઈએ આપણે શું પ્રોબ્લેમ છે શું નહીં. મોલ થાય છે ખરા બાર તો વાગ્યા કાલે એમ ટાઈમે ના પહોંચે આજે ટાઈમે નહીં પહોંચે. આમાં શું કરવાનું એવા પેલી એ જ હોય છે ટાઈમે નહીં પહોંચે. અંદર હારો પેહી જતો કે ચો કાચ આર્યો પાછા શિખર નીચે તૂટી ગયો હોય તો શું ખબર નહીં. તો કાંઈ જેમ ગાડી ખુલે છે આપણે પહેલી વાર. હા તો હોય સારું કરાવો. 90% કોઈ નહીં થયું. હા કલર કોઈ પડી ગયો છે. હા હા બધું એસેસરીઝ ફિટ કરાવીએ ને. કાચ તો ઓકે છે કાચ. ગ્લાસ મશીન આવે ને જે હા એ તૂટી ગયું. હા આ વાયર જે દેખાય છે ને હા હા આ બધું જો ગ્લાસ મશીન તમારે જોઈતું હોય તો મળી જાય. ઇમરજન્સી નહીં પણ આજના દાડા મળી રહ્યો. મળી તો જાય આજના દિવસમાં મળી જાય સમજો. હા. લેવા જવું પડે એટલે હું પૂછી લઉં એવું હોય તો ગાંધીનગર મળી જશે. એટલે આ આપણે જઈને આવીએ રિટર્નમાં તો તમારે જવાનું કઈ બાજુ એમ? ગાંધીનગર. અમારે ગાંધીનગર જ જવું છે. ગાંધીનગર જ જવાનું છે તો હું પૂછી લઉં હા. તો મળતું હોય તમે લેતા આવજો હું ફિટ કરી આલે. હા તો એવું જ કરજો. અને તો કરાવી લો તો કોઈ એવું છે નહીં આપણને. હા હા તમારું કામ થઈ જાય. આમ કેટલા ના આવશે કોઈ આઈડિયા? આઈડિયા તો નહીં પણ 1000ની તો ગણતરી રાખવાની. ઓકે, 1000 થી ઓકે. નીચે નહીં હો. હા 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 કારણ કે આનો સામાન હજુ સુધી આપણે મંગાવ્યો નહીં એટલે હા. આ તો તમને હાર તો એમ કરો તો પૂછી જો તો અમે રિટર્ન આવીએ ને લગભગ આવવાનું થશે 2-3 વાગે તો નહીં તો એ કહેજો તમે લેતા આવીએ વચ્ચે. અમારે તો જોર લોચા પડ્યા. ગાઈસ અંદર છે ને એક મોટર આવે ને મોટર આવે એ તૂટી જાય. મોટર ચાલુ છે પણ આટલું કોક તૂટી ગયું છે એક સીધું કાચ નીચે હા એટલે તારે પેકિંગ તો કરી આલે છે અને અંદર ખોલી અંદર છે ગાઈસ તે લેકત ખોલી કરી હો. તો ગાડી એમ નહીં મત છે નવી નક્કર. તો ગાઈસ અત્યારે તો ચેક કરાવી પણ અંદરની મોટર ને એ બધું કરી એટલે એ થઈ ગયું છે. ચલો ગાઈસ તો જઈએ આપણે અહીંથી આપણે પછી વળતા રિટર્ન આવીને કરાવીએ નહીં. તો એને કર્યા નહીં ને કરતા તો ગાઈસ અમારે તો ટોલ પડી અને શું કહેવાય 2000નો નવો ખર્ચો 2100નો. હા તો ગાઈસ ચલો ફટાફટ જઈએ તાણો આપણે ટોલ પડી છે ને પડી છે. હા હેડો હું સીધું જમવા જમવા હાજે જવા દે ભૂખ લાગી. એમ ક્યાંક જમવા આવ્યો છે લગ્નમાં નહીં આવ્યો. લગનમાં આવ્યો છું ભાઈ પણ મારા લગનમાં આવ્યો તો પણ મારા ભૂખ લાગે. એ રહેવા દે અંદર તું તોડે પાછું કોમ નવું કરે. આ તો કોઈ મોટો ના ના એ શું ખોલવું પડે. તો ગાઈસ અમે તો 5 વાગ્યાની ગાડી લઈને આવ્યા છે. બહુ અવાજ આવે છે. મને ખાસો ટાઈમ થયો જે કોલેજ કરતા ને ત્યારે એક વખત આવ્યો તો અમીનાપુર આવી ગયા. કેટલો કમ્પ્લીટ બનાવ્યો છે. ગાડી આવે તો આપણે લાગી ના જે બાઇક નહીં હેડ તો માણસ આવતા ને તો એના જઈએ છે. આ બાજુ તો નહીં હેડતું. તો ગાઈસ અહીંયા લગનમાં આવ્યા છે અમદાવાદ. મેરવાઈસ કદાચ. હા કાચ ખુલ્લો રાખ્યો છે ગાડીનો ઉપર હશે ને. ચલો તાય જમ્યા ચલો જમીએ તો. અહીંયા ચાટ ને એવું છે તો આપણે ખાઈએ પકોડી. કાલે પૂનમ કે કરતી પૂનમને લાવવાની હતી. લઈને આવવાની હતી. તો ચલો પકોડી ખાઈએ તા. બે જ મૂકજો બે જ. તો ગાઈસ ગરમી બરાબર નહીં પડે છે. ચલો ખાઈ લઈએ. કોઈ લાવવું બસ બસ. તો ભાઈ જમવાનું જમો અને લગભગ 1:30-2 વાગી ગયા. વાગી ગયા જમતા જમતા મહેમાન આવ્યો.
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાઈએ ગુડ્ડુની ફેવરેટ. તો ગાઈસ અમે 3 વાગ્યા છે ને અમે નીકળવાનું કરીએ. ચલો જઈએ ચલો. જમવા ઠાકોર સાહેબ નો ખાસી અને પછી ફોલો કર્યો. તો ગાઈસ કાચ ખુલ્લો જ હતો ગાડીનું. 3 વાગવા આવ્યા છે. 3 વાગે નીકળી હોય છે. ચલો લકી નહીં ચાલશે ને. ચલો હા હાર ચલો હા ચલો હા ચલો ગાઈસ તો જઈએ ઘરે. આવજો હા આવજો. હા પતલ આભાર. ચાલો મને ફોન કર પછી હું આવું કારણ કે એક જણા ગાડીમાં બેસવું જ પડશે. હા અહીંયા આવીશું કપડો લેવા માટે. મસ્ત છે ચાલશે. તો ગાઈસ છોકરા માટે કપડો 2 જોડ 3 જોડ લીધો છે. આમ જઈએ આમ પતી ગયું હજી બાલ કપાવા છે. મારું લગ્ન પથારી ફેરવી નાખી છે. ગાડીની પથારી ફરી નાખી. તો ગાઈસ આમ જવું છે ઘેર કારણ કે બહુ ટાઈમ થઈ ગયો છે મોડું થઈ ગયું છે. તો ગાઈસ ખરીદી વરીદી કરી નાખી. અમે છે ને છેલ્લે બાલ કપાવાના બાકી છે કે બાલ કપાઈ દઈએ આપણો. તો ગાઈસ મેં બાલ કપાઈ દીધા. સંજયનો વારો છે. જા ફટાફટ કપાઈ નાય તા મોટા મોટા. તો ગાડીનો બોજો વચ્ચે પેલું મોટર તૂટી જાય પેલા અંદર નહીં આ કાચની એની અંદર પેજ છે બદલાવાનો છે પાછો. કાચ ખુલ્લો મૂકેલો છે ગાડીનો કેમ પેલો બેઠો છે કેટલા અંદર મરી જાય છે તો માણસ રાખો હોય. કપાઈ દીધા. અલ્યા ઓને તો કેવા કરાયા છે આર્મીન જે ખું અમુક બહુ મોટું માથું લાગતું હતું એટલે કંઈ નાના કરી દીધા. આ મારા કેવા કાપે હા હારા કાપે એવા ને એવા હારા કાપે. ઘરે હેડ્યા હતા પણ હોય તો લગ્નની સિઝન જ ચાલુ છે. જતા વળતા બધા જો નવી હેરસ્ટાઈલ બનાવી બહુ મોટા થઈ જતા ને તે બહુ ખરાબ લાગતા હતા. એટલે હે ને આના મોટા બાલ અમારો મોટા ભાઈને મોટા બાલ આવા નાના ભાઈને એના થોડા મોટા બાલ અને વચોટિયાના સૌથી નાના બાલ કરી દીધા. નાના કારણે પસ્તાઈ જાવ મોટા રાખો તો પસ્તાઈ જાવ. થોડીક નહીં કાઢી આજ ને લાયેલું માથું ના પડે. તો ગાઈસ આવી ગયો છે પાટ. અમુક કરી દઈએ સેટ વેટ બધું નખાઈ દઈએ. એ કરી પડ્યા વગર ના પકડ. અરે કાચ કેટલું ગંદુ હા થઈ ગયો ફીટ. તો ગાઈસ આપણો ગાડી કમ્પ્લીટ થઈ જાય હું શાંતિ થશે હું વાતો નહીં નહીં હા વારોના કાચ વગર ફર્યા. હા આવા ઠંડુ આમાં ડીઝલ પુરાવવું પડશે. હજી ડીઝલનો ખર્ચો બાકી છે. તો એ ચલો ફટાફટ આપણો છોકરોનો કપડો લાવ્યા છીએ. આમાં આપણો છોકરો છે 100 શું કેટલો છે આપણો 100 છોકરો તો એમનો કહો મમ્મી તો પાછી એમ રહો કે એ કોક નવું ઉપાડીને આવ્યા. બસ છેલ્લા ઉપાડ બહુ કહેતો હતો મમ્મી આને એમ કે છે એ ઠેલા ઉપાડીને છેલ્લા ખુદારો તાન છોકરો નથી. મમ્મી છોકરો નો છે 2 જોડી છોકરાનો ચો લાયા છીએ લાયા તા ચો લાયા અમદાવાદથી તો જેન્સી ને જોઈ લાતો હો તો ખાધો પીધું કે નહીં બધો અહીંયા અમાર બગાડ અમે તો ઉતરી જ જાય કા કેમ જેને આ લગનમાં હાઉ લગનમાં જઈને આવ્યા. હા મમ્મી અમાર તો કાચ તૂટી ગયો હતો ગાડી એ નહીં એમાં ના ઉઠી ગયો તો શી ખબર ચાલુ ગાડીમાં હા બધું ખાઈ લીધું બધું હવે સમોસા બમોસા ખાઈને આવ્યા. હવ સાંજે 100 નો હાથ જોડ કપડો લાવ્યો. એને તો ગાડી પાસે કા આ રેનો એલા ઈનો નહીં 7 જોડ આ બધો ઈનો આ ગુડલાયો નહીં થાય ગુડ્ડુનો તે લાવાય ના તમારે એક જણનો ભૂખ લાયા 14 જોડી થયો હું હોક લાયા હાથ જોડી તો નતો કીધો એટલો બધો હા આના વ્રત નહીં લાયા હમણાં કાર પમદાર જતા ચડો ટી-શર્ટ લાવી અને તો 2 જોડી જેન્સી નો વધારતી દો કાઢો ખોલો કોટ છે એ તો મોટા ભાઈ તે જોકે જઈ કોઈ ગયો મને ગાવ દીધા વગર હો? મને થોડી ખબર છે કેટલો લાયા છે કાલે અરે વાહ બધા નવા આઈટમ કહું
હે એ યશ્વીનો યશ્વીનો 2 જોડી લાવ્યો, ગુડ્ડુનો 2 જોડી લાવ્યો અને જેન્સીનો 4 કપોત જોડીનો. હા યશ્વીનો એવો હશે, એ યશ્વીનો હા વીયુનો અરે ગુડ્ડુનો બોડી કેવો હશે? ગુડ્ડુનો અલગ રાખ, આ ગુડ્ડુનો 2 જોડી જ લીધો, પેલો 2 જોડી તે દાલ લીધો અને 2 જોડી આ એટલે 4 જોડી ના ચાલો. આ વીયુનો જેન્સી કેવો હશે? હા અફઘાની કહેવાય. તો ગાઈસ અહીંયા તો છોકરાનો લુગડો આવી ગયો લગ્નનો અને મમ્મી કશું બાકી નહીં રહ્યું. પગન નહીં લાવતા. હા ગાડી તો કશું નહીં, જ્યાં જ નહીં જોઈ. આ વખત તો હું લેવા જ ના દો. ગાડીનો ઓટો નહીં, એક્ટિવાનો ઓટો મારવો છે. શિલ્પા તો યાદ નહીં કરતી યશ્વી માટે હું કપડો લાવ્યો છું ગિફ્ટમાં હાલવા. તો યાદ નહીં કરતી હું યશ્વી માટે ગિફ્ટ માટે યશ્વીની ગિફ્ટ માટે કપડો લાવ્યો છું. ગિફ્ટ માટે કપડા લાયા, ગિફ્ટમાં કપડા લાયા. ગિફ્ટમાં કપડો હાલ્યો. એને ગિફ્ટ ના કહેવાય. ગિફ્ટ હાલી છે તને યશ્વી માટે એમ તો હવે તો હું હાલી છું. અલે એના કોઈ ગિફ્ટ આવીને મોટી બધી યશ્વી માટે યશ્વીનો કપડો તો જો યશ્વીનો કપડો જોઈએ. પોચ જોડ લીધો હતો એટલે પછી યશ્વીન તો ના લીધો. ચાલશે. થઈ રહેશે શિલ્પા હીરો થઈ ગયો પૂરો માટે લાયા છે. હું કે પોચ જોડ લાવ્યો છે એટલે તારા 2 જોડ લાવ્યો, હું 3 જોડ લાવ્યો તો એટલે 2 જોડ લાવ્યો. શિલ્પા વાળા લાયા ને સંજય 9 જોડ લાવ્યો. તે મારા છોટા બે નહીં, બે સોફા નહીં, તો મારે બી હશું. નાનું કપડું નહીં. સંજય વાનો શિલ્પાના કેટલા લીધા? 1400. તારા 1400 નો થયો, મારા 2600 નો. આપણે ગાડીને આગળનો પાછળ આગળનો કાચ તૂટી ગયો ને 15,000 ના કાચ ના થયા. તૂટી જાય. હા એ તો ખબર નહીં, ગાડી હેઠતી હતી. સંજય મમ્મી કે ઈસકાયું. इसका तो आगा टूटा. હા કેમેરો એ ચોથી ચાલુ હોય. 15,000 છે કાચના સ્કાય છે 15 હા હા અલ્યા ઓ વિયો. બોય વાઈ રહ્યા. તો ગાઈસ અહીંયા તો છોકરાઓ કપડો પહેરાવે છે સંજયને. તો ગાઈસ પાર્વતીને આવી હું ઘુસું માર બાર. તો ગાઈસ પૂનમ અહીંયા વાહન તો હશે. શિલ્પાન દરજી કોમ ચાલુ છે. છેલ્લે દાડો. એમ તો કાલે છેલ્લો દાડો હતો ને. ના છે દીપા છેલ્લો દરવાજો મારા કપડા પાછા ફિટ કરી આલજે એ તો બધાના હું કરિયાલી ચેક કરી કાલ હજી મશીન માં જવા દઈએ ને પછી કોઈના જે ના ખોટું લાગવું એને લાગે હું મશીન ચાલુ નહીં કરું. હા એ તો કહું કાલ હજે ચડાવશું. કાલ હજે ના કમલા કોઈનું ખોટું નહીં લાગે તો સીવ્યાલ જે બધા સિવિયલ નહીં જે ફિટિંગ કરવું હોય ને એ પહેલાથી હું કહી દઈશું ટિયાલ દે કાજ હજી જે કરવું હોય એ કરી દઈએ. બ્લાઉઝ પતલે ઘાઘરું ફિટ કરી દે છે. હા હા એ વધુ કાલ હોય જે કરવું એ કરવાનું. હા તો ગાઈસ આમ ચલો તાનું જે 11:30 વાગ્યા. જે કરવું એ કરી 11:30 વાગ્યા.